આજકાલ દેશ અને દુનિયામાં ઓનલાઈન સટ્ટા અને ઓનલાઈન ગેમની આડમાં ચાલતી ઓફિસો સતત વધી રહી છે। સ્ટોક માર્કેટથી લઈ અને ફ્રોડ કરનારા તત્વો સામે કેવી રીતે લડી લેવું એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થયો છે। ત્યારે આપણા જ રાજ્યના ડાયમંડ સિટી તરીકે જાણીતું શહેર એટલે કે સુરત કે જ્યાં કન્સ્ટ્રક્શન ઓફિસમાં ઓનલાઈન ગેમની આડમાં એ ડબ્બા ગેમિંગ જેવી પ્રવૃત્તિ ચાલતી હતી અને અચાનક એસઓજીની ટીમને બાતમી મળી અને એસઓજીની ટીમે ત્યાં ડબ્બાની જે ગેમિંગ ચાલતી હતી ઓનલાઈન જે પ્રવૃત્તિ ચાલતી હતી એ દરમિયાન જ્યારે રેડ પાડી ચાલુ ઓફિસે પોલીસે રેડ પાડી એ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો પોલીસ જોઈને પણ ચોંકી ગઈ હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે એસઓજીએ મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ ઓપરેશનમાં 943 કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ રેકેટ સનરાઈઝ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હોવાનો ખુલાસો થયો છે। કેવી રીતે ચાલતું હતું આ રેકેટ તેને લઈને પણ સવાલ હતા અને એને લઈને પોલીસે પણ જવાબ આપ્યા છે અને કહ્યું છે કે મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલ મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી સનરાઈઝ ડેવલપર્સ નામની ઓફિસમાંથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી। એસઓજી દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ પણ એસઈબીઆઈના પરવાની વગર એમાં ઘણા જે એપ્લિકેશન હતા સોફ્ટવેર હતો એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। સાથે સાથે betfair.com, nexonx.com સાથે અન્ય ઘણી બધી એવી કે ENGLIS ઇંગ્લિશ 999 જેવી પ્રતિબંધિત વેબસાઇટ અને સોફ્ટવેરનો ઉપયોગ કરી અને લાઈવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી। આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપી અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા। તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ પણ ટેક્સ ભરવો નથી પડતો, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ ઓનલાઈન ગેમિંગ ટ્રેડિંગ કરાવતા હતા। ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં 943 કરોડના વ્યવહારો મળ્યા છે। આ ઉપરાંત અલગ અલગ બેંક એકાઉન્ટમાં 4.62 કરોડના અન્ય ટ્રાન્ઝેક્શનો પણ મળી આવ્યા છે। આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ટ્રેડિંગ કરાવતા હોવાનો ખુલાસો થતાં જ ખળભળાટ મચ્યો છે। સાથે સાથે પેપર કટિંગ મશીનનો ઉપયોગ અને પુરાવા જે છે તેનો નાશ કરવા માટે થતો હતો। એસઓજીએ એની ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળ્યું હતું। આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળનો ચૂરો કરવા માટે થતો હતો। આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળનો શું અને કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રીતે તેનો અને તેમના ગેરકાયદેસર વ્યવહારના પુરાવાનો નાશ કરતા હતા, ખાસ કરીને કાળા નાણાંના વ્યવહારોને છુપાવવા માટે। આ આખા મુદ્દાને લઈને પોલીસ શું કહી રહી છે, એસઓજી શું કહી રહી છે, આવો સાંભળો। 28 તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરિડિયન બિઝનેસ સેન્ટરના લજામણી ચોક મોટા વરાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે। તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેર બજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા। તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી। એક પ્રવૃત્તિ
કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્ત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા 2 આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ દસરિયા, ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે. સર, ઓનલાઈન ગેમિંગ સટ્ટા કઈ રીતે ચાલતું હતું, ક્યારથી ચાલતું હતું? જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના. અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને. પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું હતું. ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે. પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે એ 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે. અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા. સર, કેટલી ID બનાવી, કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે ઇલીગલ? અત્યાર સુધી અમને જે માહિતી મળી છે 200 થી 250 ID એ લોકોએ બનાવી છે. અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે એ 4.5 કરોડ સમથિંગના મળેલા છે. કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા? સુરતના લોકો છે કે બહારના? કઈ રીતે સંપર્ક કરતા હતા? સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા. અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનેથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે. એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે. જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે. અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા. સર, આ લોકો જે ID બનાવવામાં આવે તો પોતાના ક્લાયન્ટ પાસે કઈ રીતે પૈસા લેતા હતા? કારણ કે બ્લેકની મની યુઝ કરવાની વાત થતી હતી. ID બનાવવામાં તો ID તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જે ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા. પરંતુ એ લોકો એવી રીતે કરતા. પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે, માની લો કે કોઈ શેર પરચેજ કરે, એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા. જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા. પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય, પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. કેશમાં પૈસા લેતા હતા કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન? કેશમાં પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા. સર, જેટલી ID મળી આવી છે, સુરતના છે કે બહારના લોકો છે, કયા લોકો છે? જે ID મળી આવી છે 200 થી 250 છે. એની તપાસ અમારી ચાલુ છે. મોટાભાગના સુરતના છે, થોડા ઘણા બહારના પણ હશે, પણ એ આગળ તપાસમાં ખુલશે તે રીતે આપણે જાણ કરીશું. તો બીજી તરફ એસઓજીના હાથે મુખ્ય સૂત્રધારો સહિત 8 આરોપીઓ ઝડપાયા છે અને આ રેકેટના મુખ્ય સૂત્રધારો નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા અને તેના પિતરાઈભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખ ગેવરિયા છે. નંદલાલ ગેવરિયા સામે અગાઉ પણ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત આર્થિક વ્યવહારો સાંભળતા ભાવેશ જીણાભાઈ કહિલા અને જયદીપ કાનજી પીપળિયા અને નવનીત ચતુરભાઈ ગેવરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સટ્ટા ટ્રેનિંગ માટે સોફ્ટવેર ડેવલપ કરનાર ભાવિન અરવિંદ હિરપરા અને બકુલ મગન તરસ્યા પણ પોલીસના સકંજામાં આવ્યા છે. આ ઉપરાંત કોલર્સ તરીકે કામ કરતા સાહિલ મુકેશ સુવાગિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એસઓજીની ટીમ ઓફિસમાં પહોંચી, ચાલુ ઓફિસમાં પહોંચી, અચાનક રેડ પડી ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા જુઓ વિડીયોમાં.
તો એસઓજીની તપાસમાં 250 થી વધુ લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા ગ્રાહકોને યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગેરકાયદેસર રીતે ડેવલપ કરાયેલા સોફ્ટવેર દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. નંદલાલ ગેવરિયા છેલ્લા 10 વર્ષથી આખી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી તે સનરાઈઝ ડેવલપર્સના નામે આ ગેરકાયદેસર સટ્ટા ટ્રેનિંગ ચલાવી રહ્યો હતો. સાથે સાથે જપ્ત કરાયેલો મુદ્દામાલ અને નાણાકીય વ્યવહારો એસઓજીએ ઓફિસમાંથી કુલ 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. કઈ વસ્તુઓ છે? તો સાથે જ 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 10,05,000 જેટલો રોકડા, 13 જેટલી સિસ્ટમ છે, સાથે સાથે 31 પાસબુક છે, 87 ચેકબુક છે, 2 ડેબિટ કાર્ડ, 1 કલર પ્રિન્ટર, 1 પેપર કટિંગ મશીન, ઇન્વોલ્વ ફાઇલો, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટા પાયે ટેક્સ ચોરી. ડીસીપી રાજદીપસિંહ નકુમ એસઓજી એવું પણ જણાવ્યું કે આ રેકેટમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય જરૂરી ટેક્સ ન ભરીને મોટા પાયે ટેક્સ ચોરી કરવામાં આવી રહી હતી, જેનાથી સરકારની તિજોરીને પણ મોટું નુકસાન થઈ રહ્યું હતું. પોલીસે વોન્ટેડ આરોપીઓ જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે, ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને અન્ય કોણ કોણ આ રેકેટમાં સંડોવાયેલું છે એ દિશામાં પણ હવે વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે આ ડબ્બા ગેમિંગ અને સટ્ટા ટ્રેનિંગ જે છે, ગેમિંગ જે રમવામાં આવે છે, ગેરકાયદેસર ડેવલપર્સની ઓફિસમાં આવા ધંધાઓ ચાલે છે અને અનેક એવી જગ્યાઓ છે કે ત્યાં કદાચ આવી રીતે ચાલતો હશે, ક્યાંક પોલીસની નજર હેઠળ પણ ચાલતા હોય, આપણે એવું પણ માની લઈએ. કારણ કે અનેક વખત એવું સામે આવતું હોય કે પોલીસની સામે ચાલતો હોય છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. તો પહેલા વિનંતી છે કે લોકો બરબાદ થાય પહેલા આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડે, કારણ કે કોઈ પણ લોકો છે એ લાલચમાં આવીને ત્યાં પૈસા ભરી દેતા હોય અને પછી એમને પૈસા ન મળે તો એ લોકો કંઈક ઊંધા છત્તું પગલું ભરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે આ બાબતનું ધ્યાન પણ સરકાર અને પોલીસે મોટા પાયે રાખવાની જરૂર છે. આ આખા મુદ્દાને લઈને તમારે શું માનો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો, અને એસઓજીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા, આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.